અમે આવી પહોંચ્યા છે દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર ખાતે। અહીંયા ગોધરા રોડ વિસ્તારથી છાપ તળાવ ખાતે જે પ્રતિમાઓનું વિસર્જન અર્થે લઈ જવામાં આવી રહી છે આ શોભાયાત્રાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો તમને સીધા જ લાઈવ દ્રશ્યો તમને બતાવવા આવ્યા છે દાહોદ શહેરના ગોધરા રોડ પર તેમજ હુસૈની મસ્જિદ અને બિરસા મુંડા ચોક આગળથી જે સ્ટેશન રોડ ગોદી રોડ તેમજ અલગ અલગ જે ભીલવાડા વિસ્તારની જે પ્રતિમાઓ છે આજે વિઘ્નહર્તાને નમ આંખે વિદાય આપવા માટે આવી રહ્યા છે। ત્યારે જોઈ શકો છો આ દ્રશ્યો દાહોદ શહેરના છે। દાહોદ શહેરમાં મોડી રાત સુધી અહીંયા જે પ્રકારે પ્રતિમાઓનું વિસર્જન દાહોદના છાપ તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે આ તેના સીધા જ લાઈવ દ્રશ્યો છે। દાહોદ શહેરમાં દાહોદના અલગ અલગ રાજમાર્ગો ઉપરથી જે વિઘ્નહર્તાની જે સવારીઓ છે જે શોભાયાત્રાઓ છે તે શોભાયાત્રાઓ અલગ અલગ ડીજે અને અલગ અલગ ઢોલ નગારાના તાસાની સાથે અહીંયા શોભાયાત્રાઓ નીકળી રહી છે અને આ સીધા જ તમને લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો। આપ જો લાઈવ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ દાહોદ શહેરના શોભાયાત્રાના લાઈવ દ્રશ્યો છે અને ડીએનએ દાહોદની અસ્મિતા ઉપર આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। દાહોદમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાને નમ આંખે વિદાય આપવામાં આવી રહી છે। દાહોદમાં વહેલી સવારથી જ જે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે અને અહીંયા છાપ તળાવની પાછળ જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું છે આ કૃત્રિમ કુંડમાં મોટી ગણપતિજીની પ્રતિમાઓ તેમજ નાની ગણપતિજીની પ્રતિમાઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દાહોદના છાપ તળાવની પાછળ આવેલા આ કૃત્રિમ તળાવના દ્રશ્યો છે જ્યાં નગરપાલિકા દ્વારા મોટી 2 ક્રેન લગાવવામાં આવી છે સાથે જ 2 તરાપા નાના મૂકવામાં આવ્યા છે અને સાથે જ અહીંયા સ્થાનિક તરવૈયાઓને પણ મૂકવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનનું જે કાર્યક્રમ છે તે ચાલી રહ્યું છે। દાહોદમાં 5000 જેટલી મૂર્તિઓનું અહીંયા વિસર્જન કરવા માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા તરવૈયાઓ દ્વારા જે ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન અહીંયા કૃત્રિમ તળાવમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીંયા ભક્તો પણ મોટી સંખ્યામાં નમ આંખે તેમને વિદાય આપવા માટે ઉપસ્થિત છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા બેરિકેડ લગાવેલી છે કૃત્રિમ તળાવની બાજુમાં અને બેરિકેડની આજુબાજુમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે ભક્તો ઉમટી પડ્યા છે અને નમ આંખે વિદાય આપવામાં આવી રહી છે। જોકે આમ તો વહેલી સવારથી ઝરમર વરસાદની વચ્ચે જે ભક્તો છે આ ભક્તો ભાવભીની વિદાય આપવા માટે અહીંયા વિઘ્નહર્તાને આવ્યા હતા। દાહોદમાં 10 દિવસ જેટલું સમયનો આતિથ્ય માણ્યા બાદ અહીંયા આજે વિઘ્નહર્તાને નમ આંખે વિદાય આપવામાં આવી રહી છે। અહીંયા વહીવટીતંત્ર તેમજ પોલીસ પ્રશાસન અને નગરપાલિકા દ્વારા અહીંયા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। સાથે જ આપ જોઈ શકો છો અહીંયા જે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેના પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। સાથે જ અહીંયા પ્રાંત અધિકારી મામલતદાર દાહોદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ શ્રીઓ તેમજ જમાદારો અને પોલીસ કોન્સ્ટેબલોનો પણ મોટો કાફલો અહીંયા કૃત્રિમ તળાવ અને જે સરઘસો નીકળી રહ્યા છે શ્રીજીની પ્રતિમાઓના તે શોભાયાત્રામાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઝરમર વરસાદની વચ્ચે અહીંયા શાંતિપૂર્ણ માહોલમાં જે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન છે તે ચાલી રહ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો દાહોદ શહેરની અલગ અલગ રાજમાર્ગોના છે। આ રાજમાર્ગો ઉપર જે પ્રમાણે શ્રીજીની શોભાયાત્રાઓ નીકળી રહી છે ડીજેના તાલે નીકળી રહી છે તેમજ સાથે સાથે ઝરમર વરસાદની વચ્ચે મહિલાઓ પણ ભાવભીની વિદાય આપવા માટે અહીંયા શ્રીજીની પ્રતિમાને જે કૃત્રિમ તળાવ આવેલું છે આ કૃત્રિમ તળાવ ઉપર ઉપસ્થિત થવા આવી છે। આ દ્રશ્યો જે પ્રમાણે અહીંયા કૃત્રિમ તળાવના બતાવવામાં આવી રહ્યા છે કૃત્રિમ તળાવમાં જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જોકે મોડી રાત સુધી અહીંયા જે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન ચાલવાનું છે અને તેની સાથે જ અહીંયા અલાયદી વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા હતા આ દ્રશ્યો દાહોદ શહેરના અલગ અલગ રાજમાર્ગોના હતા જ્યાં શ્રીજીની પ્રતિમાઓનું જે શોભાયાત્રા છે તે નીકળી રહી છે અને તે કૃત્રિમ તળાવ ખાતે આવી રહી છે। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। સાથે જ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો છે અને લાઈવ દ્રશ્યો અમે તમને ડીએનએ દાહોદની અસ્મિતા ઉપર બતાવવા જઈ રહ્યા છે। નમસ્કાર। જય ગણેશ। દાહોદના તમામ નગરજનોને આનંદ ચૌદશની ખૂબ શુભકામના। આજે દાહોદ નગરપાલિકા પરિવારે આપના માટે જે વ્યવસ્થા કરી છે આપના કેમેરાના માધ્યમથી સૌને જોવાતી જશે। સાથે સાથે આજે અમે જે કૃત્રિમ તળાવ પર વિસર્જન કરી રહ્યા છીએ એ કૃત્રિમ તળાવ પર આજે 3જું વર્ષ છે
બહુ થોડા દિવસો પહેલા કલેક્ટરશ્રીએ જ્યારે અમને માનીને જસવંતસિંહ બાબો સાહેબ અને માનીય કન્યાભાઈ કિશોરી સાહેબના કહેવાથી કૃત્રિમ તળાવનો બીજો અમને આપી દીધો છે. એના આયોજનનું કામગીરી અમે ચાલુ કરી દીધી છે. આવતા વર્ષે હું આપના માધ્યમથી દાહોદના નગરજનોને ખાતરી આપું છું કે આ જગ્યા પર એક સરસ પાકું અને કૃત્રિમ તળાવ બનાવી આનાથી પણ વધુ સારી અમે વિસર્જનની તૈયારી કરીશું. દુંદાળા દેવની 10 દિવસની પૂજા અર્ચના બાદ આજ રોજ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન ચાલી રહી છે, જેમાં નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ફ્લડ લાઇટ, બેરિકેડિંગ તેમજ 2 ક્રેન અને 2 તરાપા તેમજ સ્થાનિક 60 જેટલા તરવૈયા અને નગરપાલિકાની ટીમ ખડે પગે ઊભી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ ચેનલના માધ્યમથી હું સર્વે ગણેશ ભક્તોને પણ એક અપીલ કરવા માંગુ છું કે જે વખતે એ લોકો ગણેશ વિસર્જન કરવા આવે તે વખતે શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરે અને તંત્રને સાથ સહકાર આપે. જય ગણેશ. आज गणेश चतुर्थी के पावन अवसर पे आज विसर्जन का दिन है. हमने 10 दिन बहुत हर्ष उल्लास के साथ में गणेश चतुर्थी का अवसर मनाया. हम लोग ने बहुत एंजॉय किया, भगवान की भक्ति भाव से पूजा पाठ करा. आज विसर्जन का दिन है. थोड़ा दुख भी है पर खुश भी है कि गणेश जी अगले साल वापस से आएंगे और हम व्यवस्था से, सारी अरेंजमेंट से भी खुश है. सब अच्छे से हुआ है और अभी भी अच्छे से हो रहा है और अगले साल हम जल्दी से गणेश जी का वेट कर रहे हैं कि वो जल्दी आए और हम फिर से उनका उत्सव मनाएं. नमस्कार. आज रोज અમારા દાહોદ જિલ્લામાં ગણેશ મહોત્સવનું જે વિસર્જન ગણપતિ બાપાનું થઈ રહ્યું છે તેમાં અમે લોકો 10 દિવસથી ગણપતિ બાપાની પૂજા આરાધના કરીએ છીએ અને આજ રોજ ગણેશ વિસર્જનમાં અમે બહુ હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને વડાવવા માટે આવ્યા છે. અને અમારે જે દાહોદ જિલ્લામાં જે આ જે તહેવાર છે બહુ 10 દિવસમાં બહુ શાંતિમય ઉજવે છે અને ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા આવે તેવી પ્રભુને પ્રાર્થના. અને દાહોદ જિલ્લાના તમામ નાગરિકો અને ધર્મપ્રેમી જનતાઓને તંદુરસ્તી અને स्वास्थ्य जलवाई रहे तेरी प्रभु ने प्रार्थना. थैंक यू. हम 2 साल से गणपति बिठा रहे और ये हमारा दूसरा साल है और हम अप्रैल से यहाँ तक डीजे से लेकर आए और यहाँ पे बहुत अच्छी सुविधा है विसर्जन करने के लिए और हर साल हम ऐसा ही चाहते हैं कि शांति से विसर्जन हो. बाकी जगह पर वो सब मूर्तियाँ फेंकते हैं, वैसे यहाँ पर कुछ नहीं होता है. यहाँ पर नॉर्मली पानी में ही विसर्जन होता है.